વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને હરાવી દીધી છે. આ ચૂંટણી એટલી રસાકસી ભરી બની હતી કે 24 રાઉન્ડમાંથી 13 રાઉન્ડમાં લીડ મેળવી હોવા છતાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 2422 જેટલા મતોના માર્જિનથી પાછળ રહી ગયા હતા અને ભાજપના સ્વરૂપજી ઠાકોર જીતી ગયા હતા. 2002થી અત્યાર સુધીની સામાન્ય ચૂંટણીઓમાં આ બેઠક પર 5માંથી 3 ચૂંટણીમાં વિજય મેળવનાર કોંગ્રેસને સૌથી વધુ 16,000 જેટલા મતોનો સૌથી મોટો ઝટકો ભાભરમાંથી લાગ્યો હતો, જે તાલુકામાંથી સ્વરૂપજી ઠાકોર આવે છે. હવે આ વાવ ચૂંટણી છે એમાં જ્ઞાતિના પરિબળે ખેલ બગાડ્યું હોવાની વાત ચર્ચામાં છે. ત્યારે વાવની ચૂંટણીમાં હારથી હતાશ થયેલી કોંગ્રેસ હવે એના કારણો ગોતવામાં લાગી છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. વાવ ચૂંટણીમાં કોંગ્રેસની જવાબદારી જેમના ખભા પર હતી એવા ગેનીબેન ઠાકોરની વાત કરીએ તો ગેનીબેન સંસદ સભ્ય બન્યા પછી આ બેઠક ખાલી પડી હતી અને એની પેટા ચૂંટણી થઈ હતી. ગેનીબેને 2017માં આ બેઠક પરથી ભાજપના મજબૂત કદાવર નેતા શંકરસિંહ ચૌધરીને હરાવી દીધા હતા અને ગેનીબેન જાયન્ટ કિલર સાબિત થયા હતા. શંકર ચૌધરી હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે. હવે વાવની જે ચૂંટણી છે એના વિશે ગેનીબેને જણાવ્યું કે જ્ઞાતિના પરિબળે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના વિશ્લેષણની વાત કરીએ તો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહેલા માવજી પટેલ જે ચૌધરી સમાજમાંથી આવે છે તેમને લગભગ 35,000થી 40,000 મતો મળવાની ધારણા હતી, પણ ચૂંટણી પહેલાના 4-5 દિવસો છે એમાં મતદારોની ભાવનાથી ખબર પડી કે માવજીભાઈ જીતવાના નથી અને એવું લાગતા ચૌધરી મતદારોએ ભાજપ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. એવી ધારણા પણ હતી કે માવજીભાઈને મત આપવાથી શંકર ચૌધરી, પરબતભાઈ પટેલ અને પક્ષ છે નારાજ થઈ જશે. ગેનીબેને સરકારના દબાણનો પણ આક્ષેપ કર્યો હતો. હવે પાર્ટીએ કરેલા મતદાન વિશ્લેષણની વાત કરીએ તો ચૌધરી સમાજના 20,000 જેટલા મતો સ્વરૂપજી ઠાકોરને મળ્યા હતા, જ્યારે માવજી પટેલને 27,195 મત મળ્યા હતા અને ત્રીજા નંબરે રહ્યા હતા. વાવ મત વિસ્તારમાં કુલ 3,10,000 મતોમાંથી 83,000 જેટલા ઠાકોર અને આશરે 50,000 ચૌધરી મતદારો છે. હારેલા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો હતો કે વાવની પેટા ચૂંટણીમાં સરકારના દબાણે મોટી ભૂમિકા ભજવી હતી. આખા સરકારી તંત્રને વાવ પેટા ચૂંટણી માટે મૂકી દેવામાં આવ્યું હતું અને મતદારો પર દબાણ વધ્યું હતું, એવો આક્ષેપ ગુલાબસિંહે કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી માંડીને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના જે મોટા મંત્રીઓ છે તેમણે આ બેઠક માટે જોરદાર પ્રચાર કર્યો હતો. વિશ્લેષણમાં એવું પણ બહાર આવ્યું છે કે ભાભર તાલુકામાં હારને કારણે કોંગ્રેસના ઉમેદવારને સૌથી મોટો ફટકો પડ્યો હતો. ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વાવમાં તેમની 10,000 અને સુઈગામ તાલુકામાં આશરે 4,000 મતોની લીડ છે. ભાભરમાં 16,000 મતોનું નુકસાન થયું છે. ગેનીબેને પણ કબૂલ્યું હતું કે ભાભરે બાજી બદલી નાખી હતી. વાવ અને સુઈગામ તાલુકામાં મળીને 40,000 જેટલા ચૌધરી મતો અને 30,000 જેટલા ઠાકોર મતો છે. એ જ રીતે ખાલી ભાભર તાલુકામાં જ 9,000 જેટલા ચૌધરી મતો અને 53,000 ઠાકોર મતો છે. ભાભર તાલુકામાં ભાજપના ઉમેદવારને 37,000 અને માવજીભાઈને 9,000 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 19,000 મત મળ્યા હતા. ઠાકોર સમાજના ભાજપના ઉમેદવાર અને જ્ઞાતિનું પરિબળ કામ કરી ગયું હતું, કેમ કે એ સમાજના મતો તેમને મળ્યા હતા. આ રીતે હવે કોંગ્રેસ છે એ વાવ બેઠક હારી જવાના કારણો છે એ શોધી રહી છે. એ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.